નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર સ્ટેશન રોડ ઉપર પોલીસ સ્ટેશન પોલીસ લાઇન વચ્ચે આવેલ પીજીવીસીએલના ટીસીમાં ઇકો કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો। અગમ્ય કારણોસર કાર ચાલકે ઇકો કાર ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં। લખતર તાલુકામાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે। અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે। અનેક લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે। અનેક લોકો અછત અથવા કાયમી દિવ્યાંગ બની જાય છે। ત્યારે વાહન ચાલકો અગમ્ય કારણોસર પોતાના વાહનના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા હોય અકસ્માત સર્જાતા હોય છે। ત્યારે લખતર સ્ટેશન રોડ ઉપર પોલીસ સ્ટેશન પોલીસ લાઇન વચ્ચે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસેના રોડ ઉપર આવેલ પીજીવીસીએલના ટીસીમાં ઇકો કાર ઘૂસી જતા અકસ્માત થયો હતો। ઇકો કાર એટલી બધી સ્પીડમાં હતી કે પીજીવીસીએલના ટીસીના સિમેન્ટના થાંભલા 3 કટકા થઈ ગયા હતા। સદભાગ્યે ટીસી કે જીવતો કેબલ કાર ઉપર પડ્યો નહોતો, અન્યથા કાર અને કાર ચાલક બંનેને મોટા પાયે નુકસાન થઈ જાત। ઇકો કાર ટીસીમાં ઘૂસી ગઈ, થાંભલાના 3 કટકા થઈ ગયા હતા। કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત નહીં। વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર, લખતર।